રાજ્યમાં લગ્ન પ્રસંગે ઓનલાઈન પરમિશન લેવી ફરજિયાત બની છે। ગૃહ વિભાગે આ બાબતે જાહેરનામું બહાર પાડી જાણકારી આપી હતી। રાજ્યમાં કોરોના કાળમાં લગ્ન પ્રસંગ યોજવા કે ન યોજવા, યોજે તો કેટલા વ્યક્તિઓને બોલાવવા, તેને લઈને અસમંજસની સ્થિતિ સમયાંતરે જોવા મળી છે। અનલોકના 5 તબક્કા બાદ લગ્ન યોજાઈ શકે તેવા જાહેરનામા બાદ રાજ્યમાં ઠેર ઠેર લગ્નોની વણઝાર જોવા મળી હતી, પરંતુ ફરીથી કર્ફ્યુ લાદી દેવાતા લગ્ન પ્રસંગમાં કેટલાક માણસો બોલાવવા તેને લઈને જાહેરનામું બહાર પડાયું છે, જેને પગલે હવે લગ્ન પ્રસંગમાં માત્ર 100 લોકોને જ બોલાવવાની મંજૂરી મળી છે। અને આ લગ્ન પ્રસંગ માટે પહેલા ગૃહમંત્રીએ મંજૂરીની જરૂર ન હોવાનું જણાવ્યું હતું, પરંતુ હવે પ્રસંગ માટે ઓનલાઈન મંજૂરી લેવી પડશે તેવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। થોડા સમય અગાઉ તાપી અન્ય જગ્યાએ યોજાયેલા પ્રસંગમાં હજારોની ભીડના કારણે રાજ્ય સરકાર દ્વારા ત્વરિત આ નિર્ણય લેવાયો છે। રાજ્યમાં કોરોનાની ગાઈડલાઇન્સમાં સમયે સમયે બદલાવ આવે છે, ત્યારે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો નિર્ણય લેવાયો હોય તેવું ચર્ચાઈ રહ્યું છે। ખાનગી હોસ્પિટલ દ્વારા કોવિડના દર્દીઓની સારવાર માટે મન ફાવે તેમ 4 જુગરાઓ પર લગામ લગાવવામાં આવી છે, જે અંતર્ગત કોવિડ દર્દીઓની સારવારનો ખર્ચ ઘટાડવામાં આવ્યો છે। મહામારીમાં એક તરફ જનતા મોંઘવારી અને મુશ્કેલીઓનો માર સહન કરી રહી છે, તો બીજી બાજુ કેટલાક લેભાગુ તત્વો આ આફતને અવસરમાં પલટી લોકોની મજબૂરીનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો। ખાનગી હોસ્પિટલ દ્વારા દર્દીઓ પાસેથી ઉઘાડી લૂંટ કરવામાં આવતી હોવાની ફરિયાદો વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર્દીઓ માટે એક રાહત આપતો નિર્ણય લેવાયો છે, જે અંતર્ગત કોવિડ દર્દીઓની સારવારના ખર્ચમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને તેનો અમલ 12/12/2020 શનિવારથી સવારે 8 વાગ્યાથી શરૂ થશે। રાજ્યના મુખ્ય સચિવ ડોક્ટર રાજીવ કુમાર ગુપ્તાના અધ્યક્ષસ્થાને યોજાયેલી સમીક્ષા બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। પહેલાથી જ મોંઘવારીનો માર સહન કરતી પ્રજા માટે આ નિર્ણય એ હાશકારો અપાવનારો છે। રાજ્યની પ્રજાએ આ નિર્ણયને આવકાર્યો હતો। વડોદરાના એસએસજી હોસ્પિટલ ખાતે ગુજરાતના સૌથી મોટા કોવિડ ટ્રાયેજ સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું છે, જે ગુજરાતના અનેક જિલ્લાઓ માટે આશીર્વાદ સમાન બની રહેશે। વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે ગુજરાતના સૌથી મોટા ટ્રાયેજ સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું, જે વડોદરા શહેર અને જિલ્લા ઉપરાંત મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે તેમજ રાજસ્થાન માટે પણ ફાયદાકારક સાબિત થશે। એસએસજી હોસ્પિટલ ખાતે શરૂ કરાયેલા ટ્રાયેજ સેન્ટરમાં દર્દી કોરોના પોઝિટિવ છે કે નહીં તેની ચિંતા કર્યા વગર પહેલા ઓક્સિજન સહિતની જરૂરી સારવાર અપાશે। તે પછી તબિયત સ્થિર થયા પછી કોવિડ ટેસ્ટ કરી ઉચિત વોર્ડમાં ખસેડવામાં આવશે। સાથે જ પ્રત્યેક તબક્કે દર્દીને સંક્રમણથી સુરક્ષિત રાખવાની જરૂરી કાળજી લેવાશે। આવા દર્દીને તેના સ્વજનો ઈચ્છે તો સારવાર માટે અન્ય હોસ્પિટલમાં લઈ જઈ શકશે। કોરોનાના ડરના કારણે ઘણીવાર ગંભીર દર્દીઓને પણ ડોક્ટર ચકાસતા ડરે છે, તેવામાં આ ટ્રાયેજ સેન્ટર તમામ એવા દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે। હાલ તો વડોદરાના એસએસજી હોસ્પિટલ ખાતે જ ટ્રાયેજ સેન્ટર શરૂ કરાયું છે, પરંતુ જરૂર પડે રાજ્યની અન્ય હોસ્પિટલમાં પણ શરૂ કરાઈ શકે છે। સુરતમાં એક વિદ્યાર્થીના ધાબા પરથી પડી જવાના કેસમાં મોટો ખુલાસો થયો છે। વિદ્યાર્થીએ ઘરકંકાસમાં મોતને વહાલું કર્યું હોવાનું સામે આવ્યું છે। સુરતમાં એક વિદ્યાર્થીનીએ ધાબા પરથી પડતું મૂકીને મોતને વહાલું કર્યું હતું। આ મામલે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં અને તપાસમાં એ બાબત સામે આવી હતી કે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે, પરંતુ પોલીસ તપાસના અંતે એ જાણવા મળ્યું હતું કે ઘરકંકાસને કારણે વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો છે। વિદ્યાર્થીની પર અભ્યાસનું ઘણું દબાણ હોવાની જાણકારી મળી છે, તેવામાં વિદ્યાર્થીને આ બાબતથી કંટાળીને આપઘાત કરી લીધો। વિદ્યાર્થીનીએ ઝેરી દવા પી લીધી હતી અને પછી તેણે પાર્લે પોઈન્ટમાં આવેલી ગોકુળધામ એપાર્ટમેન્ટના ટેરેસ પરથી છલાંગ મારી લીધી હતી। ભાર વિનાના ભણતરની માત્ર રાજ્યમાં વાતો થઈ રહી છે। માતા પિતાના અભ્યાસના દબાણ હેઠળ અનેક વિદ્યાર્થીઓ આ પગલું ભરી રહ્યા છે, જે મોટો ચિંતાનો વિષય છે। અમદાવાદના ઓઢવ વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કર્યું। વરરાજાએ જ ફાયરિંગ કરતા ઓઢવ પોલીસે વરરાજા અને તેના પિતાની ધરપકડ કરી છે। એક તરફ કોરોના કાળમાં મર્યાદિત સમયમાં જ અને મર્યાદિત લોકો સાથે લગ્ન પ્રસંગ ઉજવવા માટે તંત્ર અપીલ કરે છે, તેવામાં અમદાવાદના ઓઢવ વિસ્તારમાં એક ચકચારી ઘટના સામે આવી। ઓઢવ વિસ્તારમાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં ગાડી પર બેસેલા વરરાજાએ રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હતું અને આ વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। બાબતની જાણ થતાં પોલીસે વરરાજા અને તેના પિતાની ધરપકડ કરી છે। શિવા રાજપૂત નામના યુવકના લગ્ન હતા અને રિવોલ્વરથી જેણે તેને ફાયરિંગ કર્યું હતું તે રિવોલ્વરનું લાયસન્સ તેના પિતાના નામે હતું, જેથી પોલીસે ફાયરિંગ કરવાના ગુનામાં અને લોકોના જીવ જોખમમાં મૂકવા બદલ બેદરકારી દાખવવા ફરિયાદ નોંધી પિતા પુત્રની ધરપકડ કરી છે। લગ્ન પ્રસંગમાં છાસવારે ફાયરિંગના બનાવો બનતા હોવાનું સામે આવી રહ્યું છે। તાજેતરમાં 6 જેટલા બનાવો સામે આવ્યા છે, ત્યારે તંત્ર આવા લોકોને અંકુશમાં લાવે તે ખૂબ જ જરૂરી છે।
સુરત શહેરમાં 8 વર્ષની બાળકીનું અપહરણ અને ત્યારબાદ રેપની ઘટનામાં અપહરણ થયેલા સીસીટીવીના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં દેખાઈ રહ્યું છે કે ગુરુવારની મધરાત્રે બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. સુરતમાં એક ચકચારી ઘટના સામે આવી છે. સચિન જીઆઈડીસી ના લક્ષ્મી વિલા ઇન્ડસ્ટ્રીયલના પ્લોટમાં કડિયા કામ કરતા મધ્યપ્રદેશના એક પરિવારની 8 વર્ષની બાળકીનું ગુરુવારે મધરાતે અપહરણ કરવામાં આવ્યું હતું અને 1.5 કિલોમીટર દૂર એક ખંડર ઘરમાં લઈ જઈને બાળકી પર બળાત્કાર કરવામાં આવ્યો હતો અને પછી તે બાળકીને ત્યાં જ મૂકીને નરાધમ પલાયન થઈ ગયો હતો. સવારે પરિવારજનોને જાણ થતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને સીસીટીવી ફૂટેજના મદદથી આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પાસે ચાની દુકાન ધરાવતા એક શખ્સને આ બાળકી મળી આવી હતી. પોલીસને બાળકીની ભાળ મળતાની સાથે જ તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવી છે, જ્યાં તેના મેડિકલ રિપોર્ટ્સ પણ કઢાવવામાં આવ્યા છે. સુરત શહેરમાં અપહરણ અને રેપની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, જે એક ચિંતાનો વિષય છે. જો કે સચિન ડીઆઈડીસીના મામલામાં પોલીસે આરોપીને પકડવાના ચક્રો ગતિમાન પણ કર્યા છે. અમદાવાદના ગોળ લીમડા વિસ્તારમાં 2 યુવકોને દોરીથી બાંધી રાખવામાં આવ્યા હતા. તપાસ કરતા સામે આવ્યું કે બંને યુવકો મોબાઈલ ચોર હતા. અમદાવાદના ગોળ લીમડા AMC 4 રસ્તા પાસે વહેલી સવારે અર્ધનગ્ન હાલતમાં અને અધમુઈ હાલતમાં 2 છોકરાઓને થાંભલા સાથે બાંધવામાં આવ્યા હતા. એક નજરે જોતા દયા આવે તેવા બંને છોકરાઓની હકીકત જાણીને સ્થાનિકો દ્વારા આ બંને છોકરાઓને માર મારી અર્ધનગ્ન કરી તેમને બાંધી દેવાયા હતા. આ બંને છોકરાઓ મોબાઈલ ચોર હોવાનું સામે આવ્યું હતું. બંને છોકરાઓ ચોરી કરવાના ઈરાદે નાડિયાવાસ રોડ પર કોઈ ફ્લેટમાં ઘૂસ્યા હતા અને મોબાઈલ ચોરી કર્યો હતો. ત્યારે સ્થાનિકોએ પોલીસને જાણ કરવાને બદલે બંને છોકરાઓને અધમુઆ જેવી હાલત કરી 4 રસ્તે થાંભલા પર બાંધી દીધા હતા. સાથે 2 કલાક સુધી બાળકોને બાંધી રાખવામાં આવ્યા હતા. બંને છોકરાઓને એટલો માર મારવામાં આવ્યો હતો કે બંને અધમુઆ થઈ ગયા હતા. તેવામાં આ મામલો સોશિયલ મીડિયામાં ખાસો જગ્યો છે. ઉલ્લેખનીય છે કે ગોળ લીમડા 4 રસ્તા પાસે 24 કલાક પોલીસ પોઈન્ટ હોય છે, તેમજ ખમાસા 4 રસ્તા પાસે પોલીસ ચોકી પણ છે. તેમ છતાં આટલી મોટીને અંજામ આપવામાં કેવી રીતે આવ્યો? કાયદો તોડવો કે પછી જાણી જોઈને કાયદાનો ઉલ્લંઘન કરવો તે પણ ગુનાપાત્ર બાબત છે. ત્યારે નાગરિકોએ આ વાત સમજવી ખૂબ જ જરૂરી છે. ચૂંટણી પ્રક્રિયાની અંદર તકરારના દ્રશ્યો બાદ સ્થાનિક પોલીસ જે છે તે ઘટના સ્થળે પહોંચી હતી, તો બીજી તરફ રાજકીય આગેવાનોની સાથે પોલીસની પણ બોલાચાલીના દ્રશ્યો છે તે સામે આવ્યા હતા. દૂધસાગર ડેરી નિયામક મંડળની ચૂંટણીમાં જાહેર કરેલા મતદાર યાદીની વાધા અરજી મામલે 2 જૂથ આમને સામને આવી ગયા હતા, જ્યાં સ્થિતિ વણસે તે પહેલા પોલીસ કાફલો દોડી આવતા તાલુકા સેવાદળ સદન પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. વિસનગર નાયબ કલેક્ટર કચેરીએ 98 વાધા અરજીઓ મળી હતી અને બુધવારે 17 અરજીની સુનાવણી પૂર્ણ કરવામાં આવી હતી, જ્યાં ગુરુવારના રોજ બાકી રહેલી 81 અરજીઓની વિસનગર સેવા સદન ખાતે સુનાવણી જે છે તે હાથ ધરાઈ હતી, જેમાં કેટલીક વાધા અરજીઓ મામલે 2 પક્ષો સામસામે આવી જતા ભારે હોબાળો થયો અને ટોળા ભેગા થતા પરિસ્થિતિ વણસે તે પહેલા પોલીસ કાફલો બોલાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ બંને પક્ષો વકીલોની સાથે સુનાવણી જે છે તે હાથ ધરાઈ હતી. મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણી પ્રક્રિયાને લઈને આજે તકરાર જોવા મળી હતી. મહત્વનું છે કે વાધા અરજીના નિકાલ મુદ્દે આજે દૂધસાગર ડેરીની અંદર ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા. તો પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને બેઠકોનો ધમધમાટ થયો શરૂ. આજે સૌરાષ્ટ્ર ઝોનના અમરેલી સહિતના વિસ્તારોની યોજાઈ બેઠક. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાન્યુઆરીના અંતમાં યોજવામાં આવશે. સુપ્રીમ કોર્ટ દ્વારા આ મામલે આદેશ પણ આપી દેવાયો છે. તેવામાં હાલ નગરપાલિકા અને મહાનગરપાલિકામાં વહીવટદારની નિમણૂક કરવામાં આવી રહી છે, પરંતુ આ ચૂંટણીઓને લઈને હવે તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે અને કોંગ્રેસી કાર્યાલય ખાતે બેઠકોનો ધમધમાટ જે છે તે શરૂ થઈ ગયો છે, જેમાં આજે અમરેલી, જૂનાગઢ, રાજકોટના આગેવાનોએ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક કરી હતી અને આ ચૂંટણી રણનીતિ અંગે મંથન કર્યું હતું. પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ અને આ બેઠકની અંદર જોડાયા હતા. તો બીજી તરફ આ ચૂંટણીમાં ખૂબ જ હકારાત્મક પરિણામ કોંગ્રેસ મેળવે તેવી જે આશાવાદ છે તે હાલ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આજે 3 જિલ્લાની આગેવાનોની બેઠક મળી હતી, જેમાં આગામી સમયમાં તમામ તબક્કાવાર રીતે અન્ય જિલ્લાઓની પણ બેઠકો જે છે તે યોજાશે. પેટા ચૂંટણીમાં 8 બેઠક પર કારમી પરાજય મેળવ્યા બાદ કોંગ્રેસ હવે પોતાની શાખ મેળવવા પ્રયાસ કરી રહી છે. જો કે હાલ તમામ તબક્કે કોંગ્રેસ જે છે એ 2015માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદને પુનરાવર્તન કરે તેવી પ્રબળ શક્યતાઓ હાલ જોવા મળી રહી છે. સુરત શહેરમાં રાત્રિ કર્ફ્યુની અસર કાપડ ઉદ્યોગ પર મોટી કરી ગઈ છે. રાત્રિ દરમિયાન કારીગરો અને શ્રમિકો મિલમાં આવવાની ના પાડતા જે ઉત્પાદન છે તેમાં 20% ઘટાડો પણ આવ્યો છે. અમદાવાદ બાદ સુરતમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. તેવામાં અહીંયા અન્ય મહાનગરોની જેમ રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યું છે, જેની અસર અલગ અલગ ઉદ્યોગો પર પણ થઈ રહી છે. સૌથી વધુ અસર કાપડ ઉદ્યોગમાં જોવા મળી રહી છે. દિવાળીમાં લોકોએ ખરીદી ખૂબ ઓછી કરી છે. તેવામાં દિવાળી બાદ પણ લગ્નસરાની સિઝનમાં રાત્રિ કર્ફ્યુના કારણે લોકો ખરીદી કરવા ખૂબ જ ઓછા બહાર આવી રહ્યા છે. તેની સાથે સાથે હવે મિલમાં કારીગરો પણ રાત્રિ કર્ફ્યુના કારણે પોલીસ કાર્યવાહીના ડરથી કામ પર આવવાની મનાઈ ફરમાવી રહ્યા છે, જેથી કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓમાં ચિંતા વ્યાપી ગઈ છે અને તેમનું ઉત્પાદન
20% જેટલું ઘટી ગયું છે. તેવામાં આ સમસ્યાઓને ઉકેલ કેવી રીતે આવશે તે સવાલ હાલ વેપારીઓ આલમમાં ચર્ચાનો વિષય બની ગયો છે. ઉલ્લેખનીય છે કે સુરત શહેર કાપડ ઉદ્યોગ માટે એક મોટું હબ માનવામાં આવે છે, પરંતુ રાત્રિ કર્ફ્યુની સમસ્યા કાપડ ઉદ્યોગને હેરાન પરેશાન કરી રહી છે, જેથી આનું વહેલું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે. અમદાવાદ શહેરમાં વધુ એક અકસ્માત સર્જાયો, જેમાં BRTS બસે ટેમ્પોને ટક્કર મારતા બસ BRTS ની રેલિંગ તોડી અંદર ઘૂસી ગઈ હતી. 2 દિવસ પહેલા જ અમદાવાદના અખબારનગર અંડરપાસમાં BRTS બસે અકસ્માત સર્જ્યાની ઘટના તાજી છે. તેવામાં BRTS બસનો વધુ એક અકસ્માત સામે આવ્યો છે. આ વખતે અમદાવાદના ધરણીધર દેરાસર પાસે આ અકસ્માત સર્જાયો હતો. શહેરના આંબેડકર બ્રિજ નજીક વહેલી સવારે BRTS બસ અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આંબેડકર બ્રિજ ઉતરી ચંદ્રનગર તરફ જતા BRTS બસ કોરિડોરમાં દાખલ થતી હતી, ત્યારે પાછળથી આવતા ટેમ્પો સાથે બસ અથડાઈ હતી. જો કે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી. લોકેશન પાસે 2 રેલિંગ તૂટી ગઈ હતી. ટ્રાફિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી છે. BRTS બસોના અકસ્માતોમાં ફરી વખત નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. અકસ્માતમાં નજરે જોનાર સાક્ષીઓનું કહેવું છે કે BRTS બસના ચાલકે સાઈડ જોયા વગર જ ઓવરટેક લેવાની કોશિશ કરી હતી, જેના કારણે આ બનાવ બન્યો છે. સુરત IIMના 3500 જેટલા ડોક્ટર્સ આજે એક દિવસની હડતાલ પર રહ્યા હતા. COVID-19ના દર્દી અને ઇમરજન્સી સેવાઓને માત્ર કામગીરી કરવામાં આવી હતી. બાકીના કામોથી અળગા સુરતના ડોક્ટર્સ રહ્યા હતા. સરકારે આયુર્વેદિક ડોક્ટરોને સર્જરી કરવાની છૂટ આપી છે, જેમાં 6 મહિનાની ટ્રેનિંગ બાદ 58 જેટલી સર્જરી આયુર્વેદિક ડોક્ટર કરી શકશે, જેનો મોટા પાયે વિરોધ થઈ રહ્યો છે. અને આ નિર્ણય સામે વિરોધ નોંધાવતા IIMA દ્વારા સુરત સહિત દેશભરમાં એક દિવસની હડતાલની જાહેરાત કરી હતી, જેના ભાગરૂપે સુરતના 3500 જેટલા ડોક્ટર્સ આજે પોતાની રૂટીન કામગીરીથી અળગા રહ્યા હતા. સવારે 6 વાગ્યાથી સાંજે 6 કલાક દરમિયાન કોવિડ અને ઇમરજન્સીની સિવાયની તમામ OPD બંધ રાખી વિરોધ કર્યો હતો. મિક્સોપેથી તબીબી સારવારમાં સ્પેશિયલાઇઝેશન ખતમ થઈ જશે તેવો સંભવિત ડર પણ આ ડોક્ટરો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. સાથે જ ગંભીર દર્દીના જીવ ગુમાવવાનો ડર પણ આ બાબતથી વ્યક્ત કરવામાં આવ્યો છે. સુરત શહેરના મુગલીસરા ખાતે આવેલા IIMAના હોલ ખાતે IIMA અને સંલગ્ન તબીબોના સભ્યોની એક જોઈન્ટ મીટિંગ યોજાઈ હતી. ત્યારબાદ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ઉપરાંત પોસ્ટર અને બેનરો સાથે દેખાવો પણ કરવામાં આવ્યો હતો. રાજકોટમાં આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે જોડાયેલા 1800 જેટલા ડોક્ટર એક દિવસીય હડતાલમાં જોડાયા હતા અને પોતાની રૂટીન કામગીરીથી અળગા રહી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સરકારે આયુર્વેદિક ડોક્ટરને સર્જરી કરવાની છૂટ આપી છે, જેમાં 6 મહિનાની ટ્રેનિંગ બાદ 58 જેટલી સર્જરી આયુર્વેદિક ડોક્ટર કરી શકશે, જેનો મોટા પાયે વિરોધ થઈ રહ્યો છે. આ નિર્ણય સામે વિરોધ નોંધાવતા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા રાજકોટ સહિત દેશભરમાં એક દિવસીય હડતાલની જાહેરાત કરી હતી, જેના ભાગરૂપે રાજકોટના 1800 જેટલા ડોક્ટર આજે પોતાની રૂટીન કામગીરીથી અળગા રહ્યા હતા. સવારે 6 થી સાંજે 6 દરમિયાન કોવિડ અને ઇમરજન્સી સિવાયની તમામ OPD બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. ડોક્ટર દ્વારા એ માંગ સાથે વિરોધ કરાયો કે આયુર્વેદિક ડોક્ટર જો સર્જરીનું કામ કરશે તો સ્પેશિયલાઇઝેશન ખતમ થઈ જશે. તેમનું કહેવું છે કે આવું કરવાથી દર્દીઓના જીવ સાથે ચેડા થશે, તેથી આ બાબતને દૂર કરવી જોઈએ. રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં આ માંગને વધુ ઉગ્ર બનાવવામાં આવશે તેવી વાત ડોક્ટરો દ્વારા કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ મામલો વધુ ઉગ્ર બને તો નવાઈ નહીં. ગાંધીનગર ખાતે IITમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું વિરોધ પ્રદર્શન યોજાયો. ફી ઘટાડવા મામલે ABVPએ વિરોધ કરતા પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી. ગાંધીનગરના IIT ખાતે ABVP દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. ABVP દ્વારા અહીં ફી મુદ્દે વિરોધ નોંધાવવામાં આવ્યો. ABVPનું કહેવું છે કે જ્યારે વર્ષ દરમિયાન શિક્ષણ કાર્ય થયું નથી તો પછી ફી આટલી બધી કેમ ભરવાની? આ મામલાને લઈને ફીમાં ઘટાડો થાય તેની માંગ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અહીં સૂત્રોચ્ચાર કરી રહ્યું હતું, વિરોધ નોંધાવી રહ્યું હતું. મામલાની જાણ પોલીસને થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આ મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે મામલો વધુ બીચકતા પોલીસે ABVPના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. જો કે અટકાયત બાદ પણ ABVPના કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર યથાવત રાખ્યા હતા અને ફીમાં ઘટાડો કરવાની માંગ ઉગ્ર બની રહી છે. કોરોના કાળમાં રાજ્ય સરકારે શાળાઓમાં 25% ફી માફી કરી છે, જેની સાથે હવે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પણ માંગણી કરી રહ્યું છે કે કોલેજોમાં પણ આ પ્રકારે નિર્ણય લેવાય. રાજ્ય સરકાર કન્યા કેળવણીને વધુને વધુ પ્રોત્સાહન આપી રહી છે, તેમાં શિક્ષણ જગતના કેટલાક દુષ્ટ લોકો તેમની લાલીવાળી છોડવા તૈયાર નથી. એક તરફ રાજ્ય સરકાર કન્યા કેળવણીને વધુને વધુ પ્રોત્સાહન આપવા માટે દીકરીઓ માટે વિના મૂલ્ય શિક્ષણ આપવાના પ્રયાસ કરી રહી છે, પરંતુ શિક્ષણ જગતના કેટલાક દલાલો તેમની લાલીવાળી છોડવા તૈયાર નથી. જૂનાગઢના જોશીપરા વિસ્તારમાં ચાલતી સરદાર પટેલ કન્યા છાત્રાલયમાં ધોરણ 11 અને ધોરણ 12 સાયન્સના સરકારી શાળાના શિક્ષકો શાળાના પટાંગણમાં જ
ખાનગી ટ્યુશન કરાવીને લાખોની કમાણી કરી રહ્યા છે. સરદાર પટેલ કન્યા છાત્રાલય એ ગ્રાન્ટેડ શાળા હોવા છતાં ધોરણ 11 અને 12ની વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થીનીઓ પાસેથી 2 વર્ષની ફી રૂપિયા 1,28,000 ઉઘરાવવામાં આવે છે. તો શાળામાં મોટા મોટા હોર્ડિંગ્સ લગાવી લોભામણી જાહેરાતો આપીને વાલીઓને પણ ગેરમાર્ગે દોરવામાં આવે છે. તો આ વિસ્તારમાં સરકાર માન્ય એકમાત્ર વિજ્ઞાન પ્રવાહની કન્યા શાળા આવેલી હોવાથી વાલીઓને ના છૂટકે મોટી ફી ભરીને પણ એડમિશન લેવા માટે મજબૂર બન્યા છે. આ મામલે એક જાગૃત નાગરિકે આ અંગે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે અને આવા શિક્ષકો વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવાની માંગ કરી છે. ગાંધીનગરના રૂપાલ ગામે લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાયો. ગરબા રમતી વખતે જ મહિલાનું હાર્ટ એટેક આવતા ઘટના સ્થળે મોત થયું. ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં લગ્નના પ્રસંગમાં ગરબે રમતી મહિલાને હાર્ટ એટેક આવતા તે ત્યાં જ ઢળી પડી હતી અને તેનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર બનાવ કેમેરામાં કેદ થયો. ગાંધીનગર જિલ્લાના ખાનપુર ગામમાં રહેતી 45 વર્ષની કલ્પનાબેન ગઢવી પોતાના પિયર રૂપાલમાં લગ્ન હોવાથી ત્યાં ગયા હતા. લગ્ન પ્રસંગ હોવાથી ગરબાનું આયોજન પણ કરાયું હતું, જેમાં કલ્પનાબેન ગરબે ઘૂમી રહ્યા હતા. કોઈને સ્વપ્ને પણ ખ્યાલ નહીં હોય કે આ સુખદ પ્રસંગ અચાનક દુઃખમાં ફેરવાઈ જશે. સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ અને અત્યંત ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. આ ઘટના દરમિયાન મહિલાના હાથમાં બાળક પણ હતું, જે હાથમાં રાખીને જ કલ્પનાબેન ગરબે રમી રહ્યા હતા. ગણતરીના કલાકોમાં જ લગ્નનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો. જો કે સદનસીબે મહિલાના હાથમાં રહેલા બાળકને કોઈ પણ પ્રકારની ઈજા પણ ન પહોંચી. સુરતમાં પ્રાથમિક શિક્ષણ સમિતિની બેઠકમાં હોબાળો થયો. કોંગ્રેસના સભ્યોએ રજૂ કરાયેલા બજેટને અસ્વીકાર્ય માની અને વિદ્યાર્થીઓના ગણવેશ મામલે બેઠકમાંથી વોકઆઉટ કર્યું. સુરત પ્રાથમિક શિક્ષણ સમિતિએ બેઠકમાં હોબાળો કર્યો હતો. થોડા સમય પહેલા સુરત પ્રાથમિક શિક્ષણ સમિતિ પર આક્ષેપો કરવામાં આવ્યા હતા કે સુરતની એક શાળામાં વિદ્યાર્થીઓના ગણવેશ વપરાયેલા મળી આવ્યા હતા, જેની કોંગ્રેસ દ્વારા તપાસ થાય તેવી માંગ કરવામાં આવી હતી. બીજી તરફ હવે બજેટ રજૂ કરવામાં આવ્યું. આ વર્ષે સુધારેલા 528 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જે વર્ષ 2019-20માં 606 કરોડ રૂપિયા હતું. ત્યારે કોંગ્રેસના સભ્યોએ એ કહીને બજેટનો બહિષ્કાર કર્યો અને વોકઆઉટ કર્યું કે હવે વિદ્યાર્થીઓને ગણવેશ નહીં મળે. જોકે ભાજપ દ્વારા કોંગ્રેસના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા, જેથી આ બેઠક અનેક બાબતોને લઈ હંગામેદાર રહી. આ મામલે ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર આક્ષેપ કરી રહી છે, તો કોંગ્રેસે અનેક માંગ સાથે આ બજેટનો બહિષ્કાર કર્યો છે. વડોદરા નગરપાલિકાએ 5 વર્ષમાં ઘણા બધા ભ્રષ્ટાચાર કર્યા છે તેવા આક્ષેપ સાથે કોંગી મહિલા નગર સેવિકાએ ધરણા કાર્યક્રમ યોજ્યો હતો. જો કે તે સમયે પોલીસે તેમની અટકાયત કરતા ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. વડોદરા મહાનગર સેવા સદનના શાસકો દ્વારા સ્માર્ટ સિટીના નામે છેલ્લા 5 વર્ષ દરમિયાન આચરવામાં આવેલા ભ્રષ્ટાચાર અને ગેરવહીવટના આક્ષેપ સાથે કોંગ્રેસના મહિલા કોર્પોરેટર અમી રાવતે કોર્પોરેશન કચેરી હોબાળો કર્યો હતો અને ધરણા કર્યા હતા. તેમણે કચેરી બહાર વરસતા વરસાદમાં ધરણા કાર્યક્રમ યોજ્યો હતો. જો કે આ મામલે તેમની પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી હતી. જે સમયે અહીં ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. અમી રાવતનું કહેવું હતું કે વડોદરા મહાનગર સેવા સદનના 5 વર્ષના શાસનમાં શાસકોનો જ વિકાસ થયો છે. કોર્પોરેશનની સામાન્ય સભામાં પ્રજાલક્ષી પૂછવામાં આવેલા પ્રશ્નોનો એક પણ જવાબ આપવામાં આવ્યો નથી. શહેરમાં અનેક વિકાસોના કામ હજુ થયા નથી અને શાસક પક્ષ પોતાના જ વિકાસમાં રસ ધરાવે છે તેવા આક્ષેપો સાથે જ આ મામલો આજે ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં 2 દિવસથી વાદળછાયું વાતાવરણ હતું. જો કે હવે આગામી સમયમાં આ ડિસ્ટર્બન્સની અસર ઓછી થશે તેવું હવામાન વિભાગનું કહેવું છે. ગુજરાતના કેટલાક વિસ્તારમાં ગઈકાલથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. કેટલાક જિલ્લા ધોધમાર તો કેટલાક જિલ્લામાં ઝરમર વરસાદ વરસ્યો છે. તેવામાં અચાનક આવેલા વાતાવરણમાં પલટાના કારણે રાજ્યનું મહત્તમ તાપમાન 8 ડિગ્રી જેટલું ઘટી ગયું છે અને હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આવતીકાલ એટલે કે શનિવારથી આ ડિસ્ટર્બન્સનું જોર ઘટશે, જેથી વાતાવરણમાંથી રાજ્યને મુક્તિ મળશે. ખાસ અમદાવાદ શહેર સહિત વડોદરા, સુરત, રાજકોટમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, જેમાં ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ હતી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળી છે. ભરૂચ ઉપરાંત સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં આવતીકાલે તેમજ રવિવાર સવારના સમયગાળા સુધી છૂટો છવાયો અને ઝરમર વરસાદ વરસી શકે છે. કમોસમી વરસાદની રાજ્યવાસીઓએ તો મજા માણી છે, પરંતુ ધરતીપુત્રોએ તેમના પાકને નુકસાન જવાની ભીતિ સેવી છે. કેવડિયા સરદાર પટેલ સ્મારક ખાતે ભારત સરકાર અને રાજ્ય સરકાર વધુ એક મ્યુઝિયમ બનાવવા જઈ રહ્યું છે. ખાસ આઝાદી કાળમાં 562 રજવાડાઓના એકીકરણને લઈ અહીંયા રજવાડાઓ માટે મ્યુઝિયમ બનાવાશે. હવે વિશ્વભરમાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવનારા પ્રવાસીઓને ભારતની એકતા અને અખંડિતતાના ભવ્ય વારસા વિશે જાણવાની અમૂલ્ય તક મળશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્ટેચ્યુ પરિસરમાં જ એક ભવ્ય મ્યુઝિયમ બનાવવાનો નિર્ણય કર્યો છે, જેમાં પ્રવાસીઓ દેશી રજવાડાઓના ગૌરવવંતા ઇતિહાસની ગાથા, અત્યાધુનિક 3D
હોલોગ્રાફી, આગમેન્ટેડ રિયાલિટી સહિત ઓડિયો વિડીયો કંટ્રોલ લાઇટ સિસ્ટમના આકર્ષણ સાથે માણી શકશે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. સ્ટેચ્યુ ખાતે નિર્માણ પામનારા આ મ્યુઝિયમ ખાતે દેશભરના તમામ રાજ્યોનો સંપર્ક કરી તેમના રાજ્યોના તત્કાલીન રાજા રજવાડાઓની વિગતો અને વિલીનીકરણના દસ્તાવેજો, બેનમૂન ચીજવસ્તુઓ, ઐતિહાસિક વિરાસતની સંપૂર્ણ વિગતો મેળવવા માટે પણ તૈયારીઓ શરૂ કરાઈ. આઝાદી કાળમાં સરદાર વલ્લભભાઈ પટેલે 562 રજવાડાઓને એક કરી દેશની એકતા અને અખંડિતતાને સાથે રાખી હતી અને એ જ દ્રશ્યો ફરીથી કેવડિયા ખાતે પણ આગામી સમયમાં જોવા મળશે.